નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ? હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની કોઈ શક્યતા નથી। રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે। આગામી 5 થી 6 દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય। કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે। છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા તાપમાન અંગેની વાત કરતા હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું છે। નલિયામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ કામ નહીં કરો તો હપ્તો નહીં મળે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની નવી અપડેટ પ્રમાણે જો તમે 31 જાન્યુઆરી સુધી પોતાનું ઈકેવાયસી નથી કરવતા તો તમારું ખાતું નિષ્ફળ પણ કરી દેવામાં આવશે। ખેડૂતો વધુમાં વધુ આ યોજનાનો લાભ મેળવી શકે તેના માટે ભારત સંકલ્પ યાત્રા હેઠળ ગ્રામ પંચાયતના મુખ્ય મથકે વિશેષ કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। આવી સ્થિતિમાં જે ખેડૂતોએ હજુ સુધી નોંધણી કરાવી નથી તેઓ અથવા ઈ-મિત્રની મદદથી અરજી કરી શકે છે। 16મા હપ્તા મેળવવા માટે ખેડૂતોએ 31 જાન્યુઆરી સુધી ઈકેવાયસી કરવાની રહેશે। જો તેમને 31 જાન્યુઆરી સુધી ઈકેવાયસી નથી કરાવી તો થઈ શકાય કે તેમનો 16મા હપ્તા અટકી જશે। ફેબ્રુઆરીમાં 11 દિવસ બેંકો બંધ। વર્ષનો પહેલો મહિનો પૂરો થવામાં છે અને ફેબ્રુઆરીની શરૂઆત થવાની છે। આવી સ્થિતિમાં જો તમારે આગામી મહિનામાં બેંક સાથે સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવાનું છે તો તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરીમાં ઘણી રજાઓ છે। શનિવાર અને રવિવારની રજાઓ સિવાય ફેબ્રુઆરીમાં વસંત પંચમી, છત્રપતિ શિવાજી જયંતિ વગેરેના કારણે બેંકોમાં ઘણા દિવસો સુધી રજા રહેશે। ફેબ્રુઆરીના 29 દિવસમાંથી 11 દિવસ બેંકમાં રજા રહેશે, જેમાં શનિવાર અને રવિવારની રજાઓનો સમાવેશ થાય છે। ગ્રાહકોની સુવિધા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા મહિનાની શરૂઆત પહેલા રજાઓની યાદી બહાર પાડે છે જેથી ગ્રાહકોને કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે। ભારતીય ખેલાડીને એવોર્ડ મળ્યો। ભારતના રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયાના મેથ્યુ એબ્ડનની જોડીએ ફાઇનલમાં ઇટાલીના સિમોન બોલેલી અને એન્ડ્રેયા વાવાસોરીને ભારે સંઘર્ષ બાદ 7-6, 7-0, 7-5થી હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ ડબલ્સ ટાઇટલ જીતી લીધું હતું। આ સાથે 43 વર્ષ અને 329 દિવસની ઉંમરે બોપન્નાએ ઓસ્ટ્રેલિયન ઓપન જીતવાની સાથે ટેનિસના ઓપન એરામાં સૌથી મોટી ઉંમરે ગ્રાન્ડ સ્લેમ જીતવાનો અનોખો વિશ્વવિક્રમ નોંધાવ્યો હતો। બોપન્નાએ કારકિર્દીમાં 61મી વખત મેન્સ ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં રમતા પહેલીવાર ટાઇટલ જીતવામાં સફળતા મેળવી હતી। પીએમ સૂર્યોદય યોજના અરજી કેમ કરવી? 22 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક કાર્યક્રમમાં ભાગ લીધો હતો તો તેમણે દેશવાસીઓ માટે નવી યોજનાની પણ જાહેરાત કરી, જેનું નામ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના છે। આ યોજના હેઠળ ગરીબ જરૂરિયાતમંદ નાગરિકોને વીજળીથી રાહત મળશે। તેમને સોલાર પાવર પ્લાન્ટ દ્વારા વીજળી પૂરી પાડવામાં આવશે। આ યોજનાનો લાભ મેળવવા માટે સૌપ્રથમ તમારે આ યોજનાની સત્તાવાર વેબસાઇટ solarrooftop.gov.in પર જવું પડશે। આ પછી તમારે અપ્લાય પર ક્લિક કરવાનું રહેશે। પછી તમારે તમારું રાજ્ય અને જિલ્લો પસંદ કરવો પડશે। આ પછી તમારે તમારા ઘરનો વીજળી બિલ નંબર નાખવો પડશે। આ પછી તમારા વીજળી ખર્ચ અને સામાન્ય માહિતી દાખલ કર્યા પછી તમારે સોલર પેનલની વિગતો દાખલ કરવી પડશે। પછી ઘરની છત વિસ્તારની સમગ્ર લંબાઈ અને પહોળાઈનો ઉલ્લેખ કરવો પડશે। તમારે છતના ક્ષેત્રફળ અનુસાર સોલાર પેનલ પસંદ કરવી જોઈએ અને લાગુ કરવી જોઈએ। તમારી અરજી પછી આ યોજના હેઠળ પ્રાપ્ત સબસિડી તમારા ખાતામાં જમા કરવામાં આવશે। આ દસ્તાવેજો જરૂરી છે। પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાના લાભો મેળવવા માટે તમારી પાસે કેટલાક દસ્તાવેજો હોવા આવશ્યક છે, જેમાં આધાર કાર્ડ, એડ્રેસ પ્રૂફ, વીજળી બિલ, આવકનું પ્રમાણપત્ર, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝ ફોટો, રેશન કાર્ડનો સમાવેશ થાય છે। આ સાથે એક્ટિવ મોબાઈલ નંબર હોવો પણ જરૂરી છે।